છે ગુજરાત હાઈકોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સોલા પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં તપાસ હાથ ધરી છે। હાઈકોર્ટને વારંવાર મળી રહી છે ધમકી ભર્યા ઈમેલ। અગાઉ દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને પણ મળી હતી ધમકી, તો ગુજરાત હાઈકોર્ટને આ 3 મહિનામાં ચોથી વખત ધમકી મળી છે। સોલા પોલીસે તપાસ હાથ ધરી છે। હાઈકોર્ટ ખાલી કરી દેવામાં આવી હતી, સાથે ડોસકોડ સાથે તપાસ કરવામાં આવી હતી। જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ આ ત્રીજી વખત આવી ઘટના બની છે કે જ્યાં ગુજરાત હાઈકોર્ટને ધમકી મળી હોય। હાલમાં જ દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને પણ ધમકી મળી હતી, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, અવારનવાર ગુજરાત હાઈકોર્ટને ધમકી મળી રહી છે, હવે હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હિના, ગુજરાત હાઈકોર્ટને વારંવાર આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અંદાજિત 3 થી પણ વધુ વખત એવું બન્યું હશે કે 3 થી વધુ મેલ આવ્યા હશે રજિસ્ટ્રારમાં, અને આવી પ્રકારની ફરિયાદ પણ રજિસ્ટ્રાર તરફથી નોંધવામાં આવી છે। અને આ મેલ ક્યાંથી આવી રહ્યા છે તે અંગે પોલીસ છે જે આ મુદ્દે તપાસ કરી રહી છે। જે મેલ મળ્યો હતો તેને લઈને કોર્ટમાં આજે બોમ્બ સ્ક્વોડ દ્વારા જે તપાસ છે જે કરવામાં આવી રહી હતી। જે સમયે બોમ્બનો મેલ મળ્યો તે દરમિયાન કોર્ટમાં રિસેસનો સમય હતો। જો કે હાલ રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, અને જે તપાસ કરવામાં આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ પણ કોર્ટરૂમમાંથી કે કોર્ટના પરિસરમાંથી મળી આવી નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારે વારંવાર મેલ મળી રહ્યા છે બોમ્બથી ઉડાવી દેવાના, હાઈકોર્ટને ધમકી ભર્યા, અને જેને લઈને તપાસ છે જે હાલ ચાલી રહી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।